ક્યારે વિચાર્યું છે કે એક નાનું બાળક વ્યાકરણની કોઈ ચોપડી ખોલ્યા વગર આપણી પહેલી ભાષા આટલી સરસ રીતે કેવી રીતે બોલી લે છે? કોઈ જાદુ જેવું લાગે છે, ખરું ને? ચાલો, આજે આપણે આ જાદુ પાછળનું વિજ્ઞાન સમજીએ. ભાષા શીખવી અને ભાષા આત્મસાત કરવી, આ બંને વચ્ચે શું તફાવત છે? અને હા, જે તોય ટેટ કે સી-ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યું છે, એમના માટે તો આ વિષય ખરેખર સોનાની ખાણ છે. પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નોને સમજવા માટેનો આ એકદમ પાયાનો કોન્સેપ્ટ છે. આ એ જ મોટો સવાલ છે જે આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. તો ચાલો આજે આ રહસ્યના દરેક પળને ખોલીએ અને સમજીએ કે આપણું મગજ ભાષા સાથે ખરેખર કેવી રીતે કામ કરે છે. તો આજની આપણી સફરમાં શું છે? આપણે ભાષાના રહસ્યથી શરૂઆત કરીશું. પછી આત્મસાત કરવું એટલે કે એક્વિઝિશન અને શીખવું એટલે કે લર્નિંગ વચ્ચેનો મુખ્ય ભેદ જાણીશું. નોએમ ચોમ્સ્કીના એક ક્રાંતિકારી વિચાર પર પણ નજર કરીશું. અને છેલ્લે આ બધું જ જ્ઞાન પરીક્ષામાં કેવી રીતે કામ લાગશે એ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. બાળકોની આ જે ભાષા શીખવાની સહજ આવડત છે ને, એ ખરેખર એક અજાયબી જેવી છે. ચાલો આજે એની પાછળનું મનોવિજ્ઞાન સમજીએ. આને બસ આ રીતે વિચારો. માતૃભાષા શીખવી એ શ્વાસ લેવા જેટલું જ સ્વાભાવિક છે. આપણે એને બસ ગ્રહણ કરી લઈએ છીએ. પણ જ્યારે બીજી ભાષા શીખવાનો વારો આવે ત્યારે તો આપણે કોઈ કોચની જેમ નિયમો અને કાયદાઓનું પાલન કરવું પડે છે. તો શિક્ષણશાસ્ત્રની દુનિયામાં આ બે અલગ અલગ અનુભવોને ચોક્કસ નામ આપવામાં આવ્યા છે. પહેલું છે ભાષા આત્મસાત કરવી, જેને અંગ્રેજીમાં કહેવાય છે લેંગ્વેજ એક્વિઝિશન, અને બીજું છે ભાષા શીખવી એટલે કે લેંગ્વેજ લર્નિંગ. એકદમ સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આત્મસાત કરવું એક કુદરતી પ્રક્રિયા છે, જ્યારે શીખવું એક સભાન પ્રયત્ન છે. પહેલું એવું છે જાણે કોઈ બીજ બગીચામાં આપમેળે ઉગી નીકળે, અને બીજું એવું છે જાણે આપણે કોઈ કુંડામાં ખાસ ધ્યાન આપીને છોડ ઉગાડીએ. ભાષા આત્મસાત કરવાની જે પ્રક્રિયા છે ને, એના વિશે આપણે ક્યારેય વિચારતા પણ નથી. એ તો બસ થઈ જાય છે. જેમ એક નાનું બાળક ચાલતા શીખે છે, બસ એમ જ. એમાં કોઈ નિયમોની ચોપડી નથી હોતી. બસ આજુબાજુના વાતાવરણમાંથી અવલોકન અને પ્રયત્નો હોય છે. અને હવે વાત કરીએ ભાષા શીખવાની. આ એક પૂરેપૂરો સભાન પ્રયાસ છે. અહીંયા આપણે જાણી જોઈને વ્યાકરણના નિયમો, નવા શબ્દો અને વાક્યરચનાઓ પર ધ્યાન આપીએ છીએ, જાણે કોઈ ડાન્સના સ્ટેપ શીખી રહ્યા હોઈએ. તો સવાલ એ થાય કે આ ભાષા આત્મસાત કરવાની સ્વાભાવિક શક્તિ આવે છે ક્યાંથી? આનો જવાબ આપણને ખૂબ જ પ્રખ્યાત ભાષાશાસ્ત્રીના સિદ્ધાંતમાંથી મળે છે. આ છે નોમ ચોમ્સ્કી, એક એવા ભાષાશાસ્ત્રી જેમણે ભાષા વિશેની આપણી સમજને હંમેશા માટે બદલી નાખી. એમનો એક ક્રાંતિકારી વિચાર શું હતો? ચાલો જોઈએ. ચોમ્સ્કીના મતે આપણા બધાના મગજમાં એક લેંગ્વેજ એક્વિઝિશન ડિવાઇસ એટલે કે LAD જન્મથી જ હોય છે. અને એક એવી ઓપરેટિંગ સિસ્ટમ સમજો જે વ્યાકરણના મૂળભૂત નિયમો સાથે જ આપણા મગજમાં ઇન્સ્ટોલ થયેલી આવે છે. આ જ ડિવાઇસ આપણને કોઈપણ ભાષાને સ્વાભાવિક રીતે પકડવામાં મદદ કરે છે. ચાલો હવે આ બંને પ્રક્રિયાઓને, એક્વિઝિશન અને લર્નિંગને, એકદમ સામસામે મૂકીને સરખાવીએ. આનાથી આપણને સ્પષ્ટ સમજાઈ જશે કે તે ખરેખર એકબીજાથી કેટલી અલગ છે. આ કોષ્ટક જુઓ, બધું જ પાણીની જેમ સ્પષ્ટ થઈ જશે. ભાષા આત્મસાત કરવી એ સ્વાભાવિક અને અવચેતન છે, જ્યારે શીખવું એ ઔપચારિક અને સભાન છે. એકમાં વાતચીત પર ભાર મુકાય છે તો બીજામાં નિયમ ઉપર. અને આ જ મોટો તફાવત છે. આત્મસાત કરવાથી ભાષામાં સહેજતા આવે છે, જ્યારે શીખવાથી ભાષાનું જ્ઞાન મળે છે. તો ઠીક છે, આપણે આ બધા ખ્યાલો તો સરસ રીતે સમજી લીધા, પણ હવે સૌથી અગત્યની વાત, આ જ્ઞાનને પરીક્ષામાં કેવી રીતે વાપરવું? ચાલો આ જ્ઞાનને માર્ક્સમાં ફેરવીએ. પરીક્ષામાં જ્યારે પણ આના પર કોઈ પ્રશ્ન આવે ત્યારે બસ મનમાં આ 4 સવાલો પૂછવાના. જે પરિસ્થિતિ આપી છે એ સ્વાભાવિક છે કે ક્લાસરૂમ જેવી? ભાર વાતચીત પર છે કે નિયમો પર? પ્રક્રિયા સભાન લાગે છે કે અવચેતન? અને સ્વાભાવિક, માતૃભાષા, નિયમો જેવા શબ્દો પર ખાસ ધ્યાન આપો. જો જવાબ સ્વાભાવિક તરફ જાય તો એ એક્વિઝિશન છે, અને જો ઔપચારિક તરફ જાય તો એ લર્નિંગ છે. બસ આટલું જ. તો આખા વિશ્લેષણનો સાર બસ એક જ લીટીમાં છે. આત્મસાત કરવું એટલે ભાષાનો ઉપયોગ કરવો, અને શીખવું એટલે ભાષાના નિયમો જાણવા. એક છે પાણીમાં તરીને શીખવું, અને બીજું છે તરવા વિશે કોઈ પુસ્તક વાંચવું. અને આખું વિશ્લેષણ આપણને ખૂબ જ મોટા અને મહત્વના પ્રશ્ન પર લાવીને મૂકી દે છે.
આ જ્ઞાન ફક્ત પરીક્ષા પાસ કરવા માટે નથી, પણ એક સારા શિક્ષક બનવા માટે પણ એટલું જ જરૂરી છે. તો વિચાર એ કરવાનો છે કે આપણે આપણા વર્ગખંડને એવું કેવી રીતે બનાવી શકીએ જ્યાં વિદ્યાર્થીઓ ભાષાને માત્ર શીખે જ નહીં, પણ તેને જીવંતપણે આત્મસાત પણ કરી શકે. આ વિચાર સાથે જ આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.